જોવો મમ્મી, આજે તમે મને જરાય રોકતા નહીં. આજે જે મારે બોલવું હોય છે ને એ હું બોલીને જ રહીશ. અરે પણ બટા શું થયું એ તો કે આટલી બધી હેની રાયડું નાખસ? શું થયું છે એમ? મેં છે ને ઘણા પ્રકારના લોકો જોયા છે, પણ જે આ બેઠા ને એના જેવા સ્વાર્થી વ્યક્તિ હજી સુધી નથી જોયા. સ્વાર્થી? તો કોને કેસો એનું ભાન છે તને? કાંઈ નું બોલતી હો તું. એને જે બોલવું હોય ને બોલવા દે. હવે એ મોટો થઈ ગયો છે. તમતાર બટા આજ તારા મનમાં જે હોય ને બોલી નાખો. અરે મારા મનમાં શું છે ને પપ્પા એ તમે સારી રીતે જાણો છો, પણ તમારા મનમાં શું છે એ તમે અમને ક્યારેય કીધું? એટલે ઈ જ પપ્પા કે જ્યારે આપણે હારે જમવા બેહી ને ત્યારે મારી માં તમને એક રોટલી આપે ને તો તમે અડધી રોટલી તો મારી થાળીમાં મેકી દો, અને વાતુમાં તમારા ભાગનું દૂધ મને પીવડાવી દો. હું મને નથી ખબર પડતી? અને મમ્મી બજારમાં એની હાટું વસ્તુ લેવા જાય ને તો સૌથી પહેલા તો મારા હાટું લઈને આવે છે. તો એમાં શું થઈ ગયું બટા? મા બાપ તો એના છોકરાનું વિચારે જ ને. અને એ તો હારી વાત કહેવાય ને બટા કે તારા પપ્પા તારી યાર બધું શેર કરે. એ જ તો વાત છે મમ્મી કે જ્યારે પપ્પા બધી ખુશી આપણી યારે શેર કરે છે, એનું બધુંય સુખ આપણને આપી દે છે. તો જ્યારે એના ઉપર દુઃખ આવે તો ત્યારે એટલા સ્વાર્થી કેમ થઈ જાય છે? એનું બધુંય દુઃખ એકલા હું કામ સહન કરે છે? તમને ખબર છે મમ્મી, પપ્પાને નોકરીમાં પ્રોબ્લેમ હાલે છે. એનો 2 મહિનાથી પગાર નથી થયો. કોઈ આપણને ખબર પડવા દીધી નહીં ને. અને ઉલટાનું મેં એને એમ કીધું ને કે પપ્પા મારે ફોન લેવો છે, તો એક શબ્દ બોલ્યા વગર એનું કાર્ડ આપીને શું કહેશે ખબર છે? કે હાલે બટા જા, તારે જે લેવું હોય લઈ લે, બસ ખાલી તારા બાપનું નામ રોશન કરજો. કેમ પપ્પા, ખુશી વેચવાની આવે ત્યારે તો મેં તમને યાદ આવી છે, પણ દુઃખ આવે ત્યારે એ લાયકી નથી સમજતા. શું કામ પપ્પા? અમે બહુ સ્વાર્થી છો પપ્પા, અમે બહુ સ્વાર્થી.